સવિકલ્પ સ્થિતિ કોને કીધી મહારાજ? એને અશુભ વાસના તો હોય જ નહીં, પણ શુભ વાસના હોય કે હું બદ્રિકાશ્રમમાં જઈને ભગવાનને રાજી કરું, હું શેરદીપમાં જઈને ભગવાનને રાજી કરું, નિરન મુક્ત જેવો થઈને, એટલે ન્યા જઈને રાજી કરવું એવું નહીં કે હું અહીંયા એમ એવો થઈને રાજી કરું, અહીંયા હું બદ્રિકાશ્રમમાં મુક્ત હોય ને એવો થઈને અહીંયા રાજી કરું ભગવાનને, હું અહીંયા શેરદીપના મુક્ત જેવો થઈને અહીં રાજી કરું, કે હું અહીંયા અક્ષરધામના મુક્ત જેવો થઈને રાજી કરું. તો એને મહારાજે સવિકલ્પ દશા કીધી. અક્ષરધામના મુક્ત જેવો થઈને રાજી કરવું એવું નથી. એને હું બદ્રિકાશ્રમના જઈને મુક્ત જેવો થઈને રાજી કરું, હું શ્વેતદીપના મુક્ત જેવો થઈને રાજી કરું, તો એમાં ફેર હું અક્ષરધામનો મુક્ત હોય ને શ્વેતદીપનો મુક્ત હોય ને બદ્રિકાશ્રમનો મુક્ત હોય, હું એમાં છે તપ પ્રધાન તો અક્ષરધામ ના મુક્ત ન હોય, પકડ્યું પ્રધાન હોય. હું પકડ્યું પ્રધાન હોય એટલે એ બીજા ધામ ના મુક્ત, અને ભગવાન પ્રધાન હોય તો એ અક્ષરધામ ના મુક્ત. પ્રધાન એટલે હોય મહત્વ વધારે હોય, મહત્વ વધારે હોય. પકડ્યું પ્રધાન હોય ને તો એ અક્ષરધામ નો મુક્ત ન થઈ કે એ સવિકલ્પ દશામાં રહ્યા. પછી હારું પકડો તોય ક્યાં બોલા કઈ શ્વેતદીપ ના મુક્તો કઈ મોડું પકડે છે? એ કઈ આ સંસારની કોઈ આઈટમ પકડી લે છે? પણ પકડ્યું પ્રધાન હોય અને એના કરતા ભગવાન ગૌણ થઈ જાય એની સાઈડમાં, તો એ ઓલા મુક્ત અને સવિકલ્પ દશા. સારું પકડ્યું હોય તો. બાકી તો પકડ્યું પ્રધાન તો આપણે બધાને હોય છે કે પકડ્યું મૂકી જ નહીં, તો આપણે સવિકલ્પમાં ન આવી. પછી આપણને એમ થાય કે હવે એ આપણા જેવો છે, આપણે જેમ પકડીને મૂકતા નથી એમ એ પકડીને મૂકતો નથી. મહારાજે ઘણી વખત પકડી રાખતા અને બીજા વખતે પકડી રાખતા, તમે ફેરવે કે નહીં કઈ. એટલે પકડ્યું પ્રધાન હોય ત્યાં સુધી અક્ષરધામ પ્રધાન થાય નહીં. એ કયું મન થાય હારું, હારું પણ મન થાય. હારું પણ પકડ્યું હોય એની મૂકી ન એકતા હોય આપણે, તમારે કે સવિકલ્પ દશા કહેવાય. એ તો પોતાના અંતરમાં જોવે તો થાય. આપણે હારું પકડ્યું હોય ને કોઈક મુકાવા આવે તો મૂકી દેવું કે ન મૂકી દેવું? સારું તો ન જ મૂકે, સારું તો ન જ મૂકે. તો પછી આપણે સવિકલ્પમાં આવ્યા કે ન આવ્યા? જય સાહેબ એમ કોક કે ભાઈ હાલો આ તમે ચાંદ્રાયણ કરો છો કે પછી એકટાણા કરો છો, એ મૂકી દો. એકટાણાથી હું આપણે તો મહારાજની માળા ફેરવી એટલે પૂરું થઈ ગયું બધું. અમુક બોલો આની પછી બધા બધા આવશે ને એનું નામ કીર્તના સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે. ભગવાનનું એક નામ લે તો યજ્ઞ પુરુષ જેવો પવિત્ર થઈ જાય. તો આ ચાંદ્રાયણ કરવાની શું જરૂર? ચાંદ્રાયણ તો પવિત્રતા જ કરે છે, બીજું કઈ કરે છે? કે વળ ચડાવે? શું કરે? વ્રત શું કરે? એમ પવિત્રતા કરે. એટલે ઓલો તો હવે એ કરવાની શું જરૂર? આ એક નામ લેતો બધું થઈ જાય એમ કરીને મુકાવે તો શું થાય? મૂકી દો કે ના મૂકી દો? મૂકી દેવું કે શું કરવું? ન મૂક કહું કરે તો પછી તમે સવિકલ્પમાં થઈ ગયા. એમ સવિકલ્પ મુક્ત થયા, તમે નિર્વિકલ્પ મુક્ત ન થયા. આપણું પકડ્યું હોય તો સવિકલ્પ ગણે, મહારાજ નું પકડાયું હોય તો. પણ એ મૂકી દે તો સવિકલ્પમાં ન રહે ને જાય સંસારમાં. એમ કોણ મુકાવે તો મૂકવું, અને ત્યારે નિર્વિકલ્પ કહેવાય. એ સમજવું પડે ને કોનું પકડાયું, કોનું પકડેલું, કેવું પકડેલું, કોણ મુકાવે, એની ઉપરથી સવિકલ્પ નિર્વિકલ્પ દશા. પકડ્યું તો કોઈ મુક્ત જ નથી. હવ
પોતાનું પકડ્યું હોય એ મૂકે કોઈ? તમે મૂકો, તમને એમ કે તમે બહુ હોશિયાર થઈ જાઓ, જા કોઈ છેતરી શકવા ન જોઈએ. હવે રુચિત છેતરવા આવે તો તમારે છેતરાવું નહીં. પણ રુચિત તો આમ તમને આમ મુઠ્ઠીમાં આમ કરે તો છેતરાઈ દે. તો તમે પકડ્યું મૂકો? એ તો કોઈ મૂકતું નથી. હારું પકડવું એને એના કરતા એ ભગવાન આવે તો મુકાવી દેવું, એમ મૂકી દેવું. ભગવાન થી પ્રધાન ન થવું જોઈએ કોઈ પકડ્યું હોતે. એમ એ કઠણ બહુ છે. એટલે તો કઈ બધાને કઈ હેલી વસ્તુ છે મહારાજ કે સવિકલ્પ દશા આવી બધી હેલી વસ્તુ થોડી છે. હારું પકડાવવું હેલું નથી. હવે મોડું જ પકડીને બેસી ગયા છે. વોરાભાઈ નાડું જ પકડીને બેસી ગયા છે કે હું મૂકું નહીં, હું ગોથા ખાઈ જાઉં તોય. ગોથા ભલે ને ખાઈ જાય પણ મૂકું નહીં. એવું પકડવાની વાત નથી. મહારાજ કે સવિકલ્પ દશા કોની કહેવાય અને નિર્વિકલ્પ દશા કોની કહેવાય? સવિકલ્પ દશામાં આવું હોય. સવિકલ્પ દશા હોય અને તો એને ક્યાંક વળી આવું બીક લાગે મરવા ટાણે. એને મનમાં બીક લાગે, રાખે ને ક્યાંક બીજે વીએ જઈ તો જાય એવો ન હોય, બીજે ક્યાંય જાય એવો ન હોય, પણ એને મનમાં બીક લાગે કે રાખે ને મનમાં બીક લાગે. દહેશત છે ને માલિપા, દહેશત કે ને શું કે એ બહાર માલિપા જીવમાં દહેશત પડી હોય ને એ એને આવું કરાવે, એક્શનમાં આવે અને આવું કરે. એટલે આ ઓલી ખામી છે એ એની એક્શનમાં આવીને એને ઓલું કરાવે, બીક લગાવે છે કે રખે ને હું ભગવાન બીજી કઈક વળી ચોટી ન જાઉં, રખે ને હું બીજી કઈ ચોટી ન જાઉં. એટલે ખામી કઈ વાતની છે? સવિકલ્પ છે, નિર્વિકલ્પ નથી. સવિકલ્પ છે, નિર્વિકલ્પ નથી. સવિકલ્પ એટલે હું હારું પકડાઈ ગયું છે. સવિકલ્પ ક્યારે કીધું? હારું પકડાઈ ગયું છે. હારું પકડાઈ ગયું તો મૂકી દેવું કે નહીં? કોક મુકાવે તો શું કરવું? પણ ભગવાન મુકાવે તો મૂકી દેવું. ભગવાન થી વધારે પાછી પકડ એમાં આવી જવી જોઈએ નહીં. એટલે તો હારું પકડાઈ ગયું છે. પણ હારું પકડાઈ ગયું છે પણ છે હું ખામી. છે હું ખામી. કેની દ્રષ્ટિએ? નિર્વિકલ્પની દ્રષ્ટિએ ખામી છે. એટલે ખામી તો ખામી જ છે. એટલે એને મારી પર દહેશત પડી હોય, મારી પર ક્યાંક નબળાઈ પડી હોય આપણે તો એ ગમે ત્યાં ખામી. આમાં જે દહેશત કીધી તો એમ કે હારું પકડાઈ ગયું એની દહેશત, હારી પકડાઈ ગયું એની દહેશત નથી, એ ખામીની દહેશત છે, પૂર્ણતા નથી. એટલે જો નિર્વિકલ્પ હોય તો તેને એવું ન થાય. એમ એને બીક લાગવાનો સવાલ જ નથી કે જલ્દી આવે જલ્દી જાય મારે રાખે ને હું ક્યાંક મને ક્યાંક હું બીજે વ્યો જાઉં એવી એને દહેશત ન થાય. નિર્વિકલ્પ દશામાં ન થાય. એવું સવિકલ્પ વાળાને આવી થઈ થાય શેના આધારે થઈ? ખામી ના થાય. એટલે એની ખામી તો એ છે ને કે એને હારું પકડી રાખ્યું છે. હારું પકડી રાખ્યું છે પણ પૂર્ણ નથી પકડ્યું. જે પૂર્ણ કહેવાય મહારાજની દ્રષ્ટિએ એ નથી પકડ્યું, હારું પકડ્યું. એટલે હવે હકીકતમાં તો એની બે ની કમ્પેરિઝન કરે તો હારું કયું થાય? નિર્વિકલ્પ જ થાય. નિર્વિકલ્પ તો એ નથી પકડેલું, એ દોષ છે. એટલે તો એને એવી દહેશત થવી જોઈએ ને કે તો એને એવી દહેશત થવી જોઈએ કે અમે પકડ્યું છે કઈક ખામી વાળું છે. ના ના, માલિપા કઈ ગડબડ હોય એ ગમે ને દ્વારા બારી નીકળે, ગમે તે દ્વારા બારી નીકળે. માલિપા ગડબડ થાય હોવી જોઈએ. તો એ પછી એવું જ નહીં કે ભાઈ કઈ નહીં તો આંખ દુખે, કાન દુખે, આંખ હબાકો આવે, આખા શરીરમાં ગમે ને આવે, પણ માલિપા ગડબડ હોય. એટલે માલિપાની ગડબડ છે એ એને આવી દહેશત ઉભી કરે છે.
માલિપાની જે ગડબડ હોય, ભગવાનમાં પૂરો એને નિર્વિકલ્પ દશા ન આવી હોય એટલે એ એના દહેશત ઉભી કરે અને એને લઈને આવે. એની કઈ જાતિ ખામી નથી. ભગવાન એને એ સવિકલ્પ દશામાં પોગી ગયો છે એટલે ભગવાન એને કઈ જવા દે એમ નથી ક્યાંય બીજી કઈ. પણ તો હવે આની ખામી છે એટલે મારે ખામી પૂરી કરે. મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત જ્ઞાન, વૈરાગ્ય અને વિચારના બળે કરીને માયિક પ્રીતિ ટાળી નાખે છે, છતાં સવિકલ્પ સ્થિતિને યોગ્ય કરીને અંતરમાં ઊંડે બીક રહે છે. રખે ને મારે તેમાં ક્યાંય પ્રીતિ અથવા જ્યાં સુધી બંધન શરીર હોય. ધારી હોય ત્યાં સુધી તો આ એના માટે સારું કહેવાય. મોટે ભાગે આવું પ્રશ્ન એમ કે મોટે ભાગે જ્યાં સુધી દેહધારી હોય ત્યાં સુધી સવિકલ્પ દશા હોય, સવિકલ્પ દશા હોય ત્યાં સુધી ડરે, એ સારું કહેવાય. એના માટે તો સારું છે. પણ બીજા સવિકલ્પ દશા જેને ન આવી હોય, પકડ છે એ હારી કે મોળી? હારી વસ્તુની જ પકડ હોય તો એ હારી કે મોળી? અંતિમ કક્ષાએ તો સારી નહીં. અંતિમ કક્ષાએ એક ઓછું છે. ઓલાન માટે તો હારી જ છે અને એ એનો અવગુણ લે તો એની અધોગતિ જ થાય. મારે બતાવું છે. છતાં સવિકલ્પ સ્થિતિને યોગ્ય કરીને અંતરમાં ઊંડે બીક રહે છે. રખેને મારે તેમાં ક્યાંય પ્રીતિ અથવા બંધન હોય. જેમ શૂરવીર હોય તેણે બધા શત્રુને મારી નાખ્યા હોય, પણ તેને ક્યારેક એમ ડર લાગે છે કે રખેને કોઈ તેમાંથી સજીવન થાય કે સાવ મર્યો ન હોય, તેમ ડરી જાય. નબળાઈને માણસ પોતે પોતાની અંદર દબાવે તો એ ઓલી ડંખ મારતી હોય, હું બેઠી છું, હું બેઠી છું, હું બેઠી છું, હું બેઠી છું. પછી અસાવધાનીમાં નીકળી જાય બહાર. માણસ સાવધાન હોય ત્યાં સુધી તો દેખાવ જ ન દે, પણ અસાવધાનીમાં એ ક્યાંક બડબડિયા બોલી જાય. તેમ ડરી જાય અથવા સ્વપ્નમાં દેખાય તો ડરી જાય. તેમ જ્ઞાની વખતે અંતરમાંથી જગતને જૂઠું કરી નાખ્યું છે, તો પણ બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને કોઈ સમયે ધન કલત્રાદિકની સ્મૃતિ થઈ આવે ત્યારે મનમાં બી જવાય જે રખે મને બંધન કરે.